તો ગાઈસ ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ગાઈસ તમે બધા કેમ છો? તમે બધા મજામાં સો. હું ધીમે બોલું છું કારણ કે ઢીંગલી ઊંઘી છે એટલા માટે. અને જે ઢીંગલીને હું રમાડવા આવું છું એ છોકરો તો જાગી ગયો છે ને ટીવી જોવે છે, રમે છે જુઓ મસ્ત રીતે. તો ગાઈસ આજ તો હું અહીંયા નોકરી ઉપર આવીને જ બ્લોગ સ્ટાર્ટ કર્યો હા, કારણ કે ઘેર મોડું થઈ ગયું હતું તો આવવાનો કોણ રમાડો આવ નાના, એટલા માટે હું ફટાફટ આવી જઈ હતી. મેં કીધું ત્યાં જઈને થોડો મોર્નિંગનું લઈ લો ભાગ, એવું હતું. તો આંચલની હેર કટિંગ તમને કેવી લાગી? એકવાર આપણે સ્ટેપ કટ કરીશું, બધી અલગ અલગ જે મને કટિંગ ફાવે ને એ કટિંગનું નામ લઉં. એક સ્ટેપ, એક લેયર્સ, પછી ડીપ યુ અને યુ કટ, અને સીધા જે કટિંગ કરવાની હોય. પછી આગળના કોઈ બેબી કટ હોય, હા પછી એક બેબી કટ છોકરીઓના, નાની બેબીઓના વાળ. આવા બધા જ મને ફાવે વાળ. અમુક આટલી કટિંગ હોય, નવી કટિંગ હોય ને એમાં મને થોડું ઓછું ફાવે, પણ પહેલાંની જે હા કરી લઉં, પણ વિડીયોમાં યુટ્યુબમાં જોઈને જ કરી શકું, એમને જાતે ના કરી શકું. ને આ બધી કટિંગો રહીને હું મારી જાતે કરી લઉં. તો ગાઈસ આવું જ છે કંઈક. કોકનામાં થોડું ઘણું, કોઈ બીનામાં ગમે તેનામાં, તમારામાં કે મારામાં ગમે તેમાં. કોઈ બ્લાઉઝ સીવતું હશે, કોઈ હેર કટ કરતું હશે, કોઈને પાર્લરનો શોખ હશે, કોઈને જેનો હોવનો શોખ. મને પહેલાંથી આ બ્યુટી પાર્લરનું કામ શીખી કીધું ને કે ગમે તે તમે કામ શીખો પણ એમાંથી એક કામ તમને ફાવશે. એક જ વસ્તુ આપણા મગજમાં જે બેસી જાય ને એ જ વસ્તુ બેસી જાય. હું તમામ કામ બ્યુટી પાર્લરનું શીખી હું, પણ મારું ફેવરેટમાં ફેવરેટ ગણો ને તો હેર કટ. મને હેર કટ બહુ જ ગમે. મને આ વેક્સ ને એવું બધું થોડું ઓછું પસંદ આવે, પણ હેર કટ જ ગમે વધારે. તો ગાઈસ મારું હેર કટ કેવું લાગ્યું આંચલના? અને એના મોઢા ઉપર મને એ કટિંગ કરવાની હતી એટલા માટે જ મેં કરી હતી ને. એને લોંગ રહે વાળ અને લેયર્સ પડે, બસ એ રીતે જ કરવાનું હતું, એટલા માટે એ કટિંગ કરી હતી. કોમેન્ટ કરજો. કોમેન્ટ આવે ને તો મને થોડો હરખ આવે કે ના કોમેન્ટ આવી, પણ કોઈની નહીં કોમેન્ટ આવતી કે કોઈની ફરખી લાઈક આવતી નહીં. પ્રોબ્લેમ્સ થોડું ખબર નહીં પડતી સામો પ્રોબ્લેમ. ચલો, તો મારા બેબી રમે છે તો હું એના જોડે રમું થોડી વાર. એના જોડે આમ ધ્યાન રાખવું પડે, નાની એટલે ધ્યાન તો મારું 24 કલાક એના ઉપર જ હોય. આમ મોબાઈલ હ પણ મને ખબર કે અહીંયા રમત છે મારા જોડે. ટીવી જોવો હ ને એટલે ખાલી ઊંઘે ઊંઘે ટીવી જોવો હ, ઊંધી ઊંઘ હ. આમ ભોખડી હેડ તો શીખી ને એટલે જો ચેવા ટીવી જોઈ બતાવું હું. ચે ખબર પડે ટીવીની. તો ગાઈસ હું આવી ગઈ છું બસ ઘેર. અને આંચલ બેન શું કરો? આંચલ જો, આંચલ તો અત્યારે કેવા કપડાં પહેર્યા હ. અને જુઓ આંચલના અમે તે દિવસે કપડાં લાયા હતા ને, એ કપડાં તમારે જોવા હોય ને તો બ્લોગમાં બન્યા રહેજો. આંચલ પહેરવાની હે કોક હમણાં, મોડા પહેરવાની. આંચલ પહેરવાની હે, સાંજે પહેરવાની, એટલે એ વખત જોઈ લેજો. અને આ ગિફ્ટ તો બિટ્ટુ લાવી છે પણ અત્યારે નહીં ખોલવાની, સાંજે ખોલવાની. જો આંચલ કોક આવા નખ લાવી છે. ચોથી લાવી આંચલ આવા નખ? આ મસ્ત હઈ મારું. ઓનલાઈન તું ચિયા લગાવવાની હતી? અરે મારું આ મસ્ત લાગશે બહુ. તો બોલ. તો બ્લોગમાં બને રહેજો. મને ખબર નથી શું કરવાનું છે, શું કરવાના છે. કોઈ કરવાનું તો કશું નહીં. તો તૈયાર શું કરવા થોડા? તૈયાર તો થવું પડે. તો તૈયાર તો થવું પડે. ના બોલ. અલી કોઈ ખારું તૈયાર બર્થડે ની દાડે ના થવું પડે? લે એમને શું કરવા દે? તૈયાર તો થવું પડે. જવાનું તો ચો જવાનું. તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા છે 7:12 થઈ ગઈ હ. અને આપણે આંચલનો જન્મદિવસ ઉજવવાનો જ છે ફાઇનલી. આંચલને ખબર નહીં, આંચલનો સરપ્રાઈઝ છે. તો જમવાય લઈ જવાના છે, દાળ બાટી ખવડાવવા માટે લઈ જવાનો છે બધાને. અને બીજું કે કેક પણ કાપવાની હોય. માનસીએ સામાન્ય કારણ કે ઘરમાં કોમ ચાલે હોય એટલે માનસીના ઘેર
માનસીને જેવું ફાવ્યું એવું સામાન્ય ડેકોરેશન પણ કર્યું હોય, કેક મંગાવી દીધી છે, બધું કર્યું, પણ આંચલને ખબર નહીં. હવે આંચલને અત્યારે હાલ માનસી તૈયાર કરે હ, અડધો મેકઅપ હું કરીને આવી અને અડધો મેકઅપ એ કરે હ, એટલે હું બીજા ખાલી માં તો કપડાં જ બદલવાના, હું કપડાં બદલી દઉં અને બધું તૈયાર થાય. બ્લોગમાં બન્યા રહે છે, કારણ કે આંચલ હોબળે ના એટલે હું ધીમું બોલું. મજા આવશે બ્લોગ જોવાની. તમારી આ બંધ હા હા નોકરી જવાનું જો મેળ આશરાય તૈયારી કરો તમે? હું તૈયારી રોટલી બોટલી શાક બાક બધું તૈયાર કરું છું કે નહીં મજા મેળ આવે એવો ચમ નોકરી જવાનું અહીંથી વળી પાછું આવું પણ બધું મજા ના આવે. તો ગાઈસ હું પણ તૈયાર થઈ ગઈ છું. કેવી લાગુ છું કોમેન્ટમાં કહેજો. હા લાગુ માનસી હું તો બધા તૈયાર થઈએ એટલે તો સારા લાગીએ, નકર રગડ ભગડ કરીએ. આંચલ તૈયાર થઈ ગયો પણ સિલ્લી બતાવો એ આંચલનો. જો માનસી બધું આંચલનો લગાવે છે, તૈયાર કરે છે. એ આ બાજુ બીટુ બેન તૈયાર થાય છે. બીટુ કેવું પહેર્યું છું જીન્સ. અમારી ચીમની આવી ગઈ છે નહીં? જો ચીમની આવી ગઈ છે. સાહેબ જોઈ રહ્યા છે ચીમનીને. કોઈ આગુ પાછું હોય તો ખબર પડે હે ને. એ તો એવું જો પેલા સાહેબ પેલા બેઠા તૈયાર થઈ. હેપી બર્થડે વિશ કરો. આંચલ કેવું લાગ્યું અમારું સરપ્રાઈઝ? જુઓ હજી તો કેક આવશે. કેક આવી જુઓ. પાણી આપજે બીટું. બેસ બેહો. આ બેહવા દે બેટા. બેહા બેહો 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 બેહો. બે જણા બેહા એવું જ છે. બેહો તમે ઓમાં બે જણા બેહા એવું બેહો તો હા અમારે એવું ઓમ કરજે. તાર નખ બતાવજે. નખ નખ બતાવજે. આમ નેચે કર ને નખ તૈયાર લાયા. અરે કપડા હું નહીં લાવી રી, એને ઓનલાઈન મંગાવ્યા હતા. મારા વાળા કપડા તો નહીં પહેર્યા એને ને. કિશુ તું વિડિયો લે, હું ફોટો લઉં. આ ઘડી વાર કાઢ લો પછી ભરે. લે બસ. સરસ. લાઈટ વગેરે મારો, લાઈટ વાળો મારો. તાર હાથમાં આપી દે. એક સેકન્ડ પહેલા કઈ રીતે કરવાનું? ચાલો. હેપી બર્થડે. દૂર રહેજે આ ચાલ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર આંચલ. હેપી બર્થડે ટુ યુ. ચાલ ફોટો પાડો. ચોકલેટ નહીં આવી હો. ચોકલેટ આપી. Birthday to you, happy birthday to you, happy birthday dear Achal, happy birthday to you. Okay, massage.
દઈએ. બસ સારું, ચલો બંધ કરો. મોબાઈલ હતા કોઈ હતું જ નહીં, પણ આ અમાર બહુ રિહાઈ ના. તો ગાઈસ અમે જઈએ છીએ હોટલમાં જમવા માટે આચલને લઈને. તો બ્લોગમાં બન્યા રહેજો જોવા માટે આગળ આગળ બ્લોગ. ગાડી લઈને લીધી હોય તો પેલું પાર્સલ આપતા હોય ફટોફટ. ગાડી લઈને હા, આપણો ઓર્ડર તૈયાર. इधर की अच्छी लग गई हमको. मस्त मारा हम तक जो તો ગાઈસ જુઓ મસ્ત મસ્ત દાલ બાટી આવી ગઈ છે અને અમે બધા જમવા બેઠા છીએ. માનસીબેન જમવા બેઠા છે, કૌશલપુરી, બિટ્ટુ, ક્રિશ પાર્સલ આલવા ગયો હો. બર્થડે ગર્લ્સ છે, બર્થડે ગર્લ. બા ગરમ લાય હવા તો કેટલી ગરમ હોય બાટી તો. 1 વાગે ચમ સાચે भी उतार करा दी. ઉભો રે આવો ના આચલ खबर है ઠરવા દે આચલ હો. લે ઉભો રે હો તને કરી આલો. લે માટે મંગાયા તમે તો તમે તો પછી એ પાછળથી લાવશી તો બધો જમી રહ્યા પછી લાવશી તો પછી तो ना पर यार पूछो તો કે કોણ એમના भैया वो जो राइस मंगाए थे ना वो कैंसिल कर देना ना अभी. हाँ कैंसिल कर दे दो. राइस कैंसिल. हाँ લે ક્રિશ. હા મેં કીધું તું ને. આટલી બધી તો બાટી ખવાય ને કોકમાં લઈ લેવી પડશે. ला मेनू में कुछ कम नहीं ले એક ખાલી ડુંગળી લે તું બીજું મને ડુંગળી આપી. मतलब नो के आना है भाई जा खबर. તો ગાઈસ અમે બધા જુઓ ઘરે આવી ગયા છીએ. કપડાં બપડા બદલી દીધા જ છે અને આ ચલ મેકઅપ બેકઅપ બધું કાઢી નાખ્યું ને હવે કપડાં મૂકશે કબાટમાં. તો ગાઈસ જુઓ આ તો આજનો વ્લોગ. અમારો વ્લોગ તમને કેવો લાગ્યો? જેવી શક્તિ એવી ભક્તિ, એવો અમે બર્થડે ઉજવ્યો નહીં આ ચલ. હા ને મમ્મી જોડે વધારે પૈસા હોય તો વધારે કરી આલા, જેવું આપણી પરિસ્થિતિ એ પ્રમાણે રહેવાનું એ. તો હજી આચલે તમને કપડાં નહીં બતાવ્યા તો કપડાં હવે બતાવશે હે ને. કપડાં પહેરીને જ બતાવશે ને. કેટલા મસ્ત કપડાં નહીં લીધા કોઈ નવી વેરાયટીના. શું કહેવાય એ કપડાનું નામ? प्रोफेशनल હા એટલે એ કપડાં તમને પહેરીને આચલ બતાવશે ગમે ત્યારે બ્લોગમાં આવશે. બરાબર. આ રીએ જે એને પહેર્યું હતું ને એ રીએ એને ઓનલાઈન મંગાવ્યું હતું ને, ઓનલાઈન મંગાવ્યું હતું. તો ગાઈસ આ તો આજનો બ્લોગ. મળીશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય. તો ગાઈસ માનસી અને બિટ્ટુ શું ગિફ્ટ લાયા એ તમને બીજા બ્લોગમાં બતાવવામાં આવશે.